જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે દ્વારકાથી આજુબાજુના દર્શનીય સ્થળ પર જશું, જેમ કે રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર મહાદેવ, ગોપી તળાવ અને બોટમાં બેસીને બેટ દ્વારકા. તો હું પહોંચી ગયો મિત્રો માર્કેટ ચોક, જ્યાંથી દ્વારકા ટુરિઝમની બસમાં બેસીને આપણે દર્શન માટે જાશું. અને હા, એક દિવસ અગાઉ ટિકિટ બુક કરવી જેથી જગ્યા મળી રહે. આપણે બસમાં બેસી ગયા અને દ્વારકાથી 2 કિલોમીટર દૂર છે માતા રૂક્ષ્મણીનું મંદિર. થોડી વાર બસમાં બેઠા પછી મંદિરનો ગેટ દેખાણો અને અમે પહોંચી ગયા મંદિર પાસે. તો ચાલો દર્શન કરવા. માતા રૂક્ષ્મણી ભીષ્મકની પુત્રી અને વિદર્ભના રાજ્યની રાજકુમારી હતી. તેમણે શિશુપાળ સાથે લગ્નથી બચવા અને રક્ષણ માટે શ્રી કૃષ્ણને પત્ર લખ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા આવીને તેમની સાથે વિવાહ કર્યા. મંદિરનું નિર્માણ 12મી સદીમાં ચાલુક્ય શાસનકાળ દરમિયાન થયું હતું અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્વારા રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. મંદિર મારુ ગુર્જર શૈલી અને સોલંકી સ્થાપત્યમાં બનાવવામાં આવ્યું છે, જે ઉત્તર પશ્ચિમ મંદિર ડિઝાઇનનો ઉત્તમ ઉદાહરણ છે. મંદિરમાં સુંદર અને જટિલ કોતરણી કરવામાં આવી છે, જેમાં રામાયણ, મહાભારત અને પુરાણો, કૃષ્ણ રૂકમણીના પ્રસંગો છે. મંદિરની બાજુમાં આવેલા પવિત્ર કુંડમાં ભક્તો સ્નાન કરે છે અને દ્વારકાધીશના દર્શન કર્યા પછી લોકો દર્શન માટે માતા રૂકમણીના મંદિર આવે છે.